નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો આ સમાચાર ધ્યાનથી સાંભળવા વિનંતી, કારણ કે આજના સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી અને આવનારા સમયમાં લાભદાયક પણ બની શકે છે। જી હા દોસ્તો, તો આજના મુખ્ય સમાચાર ઉપર વાત કરીએ તો સુરેન્દ્રનગરના ખેડૂતો માટે આવ્યા છે મોટા સમાચાર। 38 ગામોને મળશે નર્મદાના નીર, એટલે કે નર્મદાનું પાણી મળશે અને તળાવ, ચેકડેમ નર્મદા જળથી ભરાશે। જી હા દોસ્તો, આના વિશે વિગતથી વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ, મૂળી, સાયલા તાલુકાના 38 ગામોને સિંચાઈ માટે નર્મદા જળ પૂરું પાડવા ₹348 કરોડની યોજનાની વહીવટ મંજૂરી આપી છે। જી આ દોસ્તોની વાત કરીએ તો વઢવાણ, મૂળી, સાયલા તાલુકાના ગામોના તળાવ, સીમ તળાવ, ચેકડેમ નર્મદા જળથી ભરાશે અને આ 3 તાલુકાના 38 ગામોને સરદાર સરોવર નર્મદા નિગમ હસ્તકની કોઈ પણ બ્રાન્ચ કેનાલ મારફતે આયોજનમાં આવરી લેવાયેલા જળ સ્ત્રોતને સિંચાઈના પાણીનો લાભ મળતો ન હતો, પરંતુ મુખ્યમંત્રી સમક્ષ આ સંદર્ભના સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ તથા વિધાનસભા અને જનપ્રતિનિધિઓ તથા સ્થાનિક અગ્રણીઓએ કરેલી રજૂઆતનો મુખ્યમંત્રીએ ત્વરિત સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે। જી આ દોસ્તોની તે આવનારા સમયમાં સુરેન્દ્રનગરના ખેડૂતો માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે અને 38 ગામોને મળશે હવે નર્મદાનું નીર। તળાવ, ચેકડેમ નર્મદા જળથી હવે મિત્રો આવનારા સમયમાં ભરાઈ જશે। ત્યાર પછીના જોઈએ મહત્વના સમાચાર। તો બીજા એક મહત્વના સમાચાર મળી રહ્યા છે કે ગુજરાતમાં જ નહીં, આખા દેશમાં ચાલી રહી છે મોદીની લહેર। ગાંધીનગરથી મિત્રો અમિત શાહનો ચૂંટણીનો શંખાનાદ ફીંકાયો છે। જ્યાં દોસ્તો એમાં વિગતથી વાત કરીએ તો કેન્દ્રીય મુખ્યમંત્રી અમિત શાહે ગુજરાતમાં લોકસભા ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે અને અમિત શાહ ગુજરાતમાં ચૂંટણીનું રણસિંગું ફૂંક્યું અને કાર્યકરોને મિત્રો જીતનો મંત્ર આપ્યો છે અને તેમણે કહ્યું છે કે ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં મોદીની લહેર ચાલી રહી છે અને તેઓએ વિપક્ષ પર પ્રહારો કર્યા હતા અને અમદાવાદમાં મેમનગરમાં અમિત શાહ હનુમાનજીના દર્શન કરીને પોતાના અભિયાનની શરૂઆત કરી હતી અને આ દરમિયાન અમિત શાહ મંદિરમાં આરતી પણ કરી હતી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને ભાજપ દ્વારા ગાંધીનગર લોકસભા બેઠક પરથી રિપીટ કરાયા છે અને તેમણે શુક્રવારે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી અને ભાજપના કાર્યકરોને મતદારોને કહ્યું છે કે આ ચૂંટણી માત્ર તેમની પાર્ટી માટે જ નહીં પરંતુ દેશ માટે છે। જ્યાં દોસ્તોને અમિત શાહે શુક્રવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે શહેરના ગુરુકુળ રોડ પરના મંદિરમાં ભગવાન હનુમાનની પૂજા કરી હતી અને ત્યારબાદ સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। જ્યાં દોસ્તો તો મિત્રો દેશમાં મોદીની લહેર ચાલી રહી છે તેવું મિત્રો અમિત શાહનું ચૂંટણીનું રણસિંગું પણ ફૂંક્યું છે। ત્યાર પછીના જોઈએ મિત્રો આગળ મહત્વના સમાચાર। તો મિત્રો બીજા એક અમદાવાદથી મહત્વના સમાચાર મળી રહ્યા છે કે અમદાવાદમાં નવા ટીવીના બદલે જૂના ટીવી રાખીને 97 લાખનું કૌભાંડ બોલાયું છે અને એમેઝોનના 3 કર્મચારીઓની ધરપકડ પણ કરવામાં આવી છે। આ વિશે મિત્રો વિગતથી વાત કરીએ તો અમદાવાદમાં એમેઝોન કંપનીના નવા ટીવીનો ઓર્ડર આપી પેકિંગ ખોલી બોક્સમાં જૂના ટીવી મૂકી ઓર્ડર કેન્સલ કરીને કંપનીને ચૂનો લગાવવાનું કૌભાંડ સામે આવ્યું છે મિત્રો, એટલે કે ઝડપાયું છે। અને વાત કરીએ તો નારોલ પોલીસે એમેઝોન કંપની સાથે વિતરણનું કામ કરતી વેલકમ લોજિસ્ટિક કંપનીની 3 કર્મચારીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે અને પોલીસને પ્રાથમિકતા તપાસમાં 5 મહિનામાં 147 નવા ટીવી બદલીને જૂના ટીવીને રાખી 97 લાખનું કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે અને વેલેક્સ લોજિસ્ટિક કંપનીના ડિલિવરી બોય સાજિદ હુસેન શેખ, હિમાસુ વાઘેલા અને સતીશ યાદવની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે। જ્યારે મિત્રો 8 શખ્સોની શોધખોળ હાથ ધરી છે અને પોલીસ તપાસમાં ખુલાસો થયા છે કે ટીવી લે વેચનો ધંધો કરતા મોહમ્મદ ઇમરાન તથા મોહસિન હુસેન કંપનીના ડિલિવરી બોયના સંપર્કમાં આવ્યા હતા। તો મિત્રો અમદાવાદમાં નવી ટીવીને બદલે જૂના ટીવી રાખી 97 લાખનું કૌભાંડ, એમેઝોનને મિત્રો 3 કર્મચારીઓની ધરપકડ પણ કરી દીધી છે। ત્યાર પછીના જોઈએ આગળ મહત્વના સમાચાર। તો
તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે કે ઓલિમ્પિક માટે સ્પોર્ટ સિટી બનાવવા તૈયારી. અમદાવાદના ગોધાવીને પ્રાપ્ત પ્રતિ મિત્રો વારે 2000 જંત્રી દરની 300 એકર જમીનને ટ્રસ્ટોએ મિત્રો 10,000ના ભાવે ખરીદી છે. આના વિશે મિત્રો વિગતથી વાત કરીએ તો ગોધાવી મણિપુરને સ્પોર્ટ સિટી સ્પેશિયલ ઝોન તરીકે ડેવલપ કરવા માટે રાજ્ય સરકારે કમર કસી છે. પણ આ પહેલા ગોધાવીને જ 300 એકર જમીન આજ હેતુ માટે એક ટ્રસ્ટે ખરીદી હોવાનું આધારભૂત સૂત્રોનું કહેવું છે. અને જંત્રી રેટ પ્રમાણે અહીં વારનો મિત્રો ભાવ 2 થી 2,500 જેટલી સામે 10,000ના ભાવે જમીન ટ્રસ્ટે ખરીદી છે. અને આ જમીન એક જ પટ્ટામાં છે, પરંતુ 200 થી વધુ ખાતેદારોના નામની 300 એકર જમીન હતી, પરંતુ હજુ મિત્રો બાકુની 700 એકર જમીન પણ આ ટ્રસ્ટ ખરીદશે અથવા સરકાર આ જમીનનો સંપાદિત કરશે. અને મિત્રો અમદાવાદના એક મોટા બિલ્ડર ગ્રુપે પણ અહીં જમીન ખરીદી હતી અને તેમણે પણ ટ્રસ્ટને જમીન વેચી દીધી હતી. અને સરકારે અહીં એક પ્રોજેક્ટ માટે અગાઉ 3,000 વારના ભાવે જમીન સંપાદન કરી હતી અને તેના કરતાં પણ વધુ ભાવે ટ્રસ્ટે જમીન ખરીદી છે. અને મિત્રો ઓલિમ્પિક માટે સ્પોર્ટ સિટી બનાવવા માટે તૈયારી છે અને અમદાવાદના ગોધાવીને પ્રતિવારે 2,000ના જંત્રી દરની 300 એકર જમીન ટ્રસ્ટોએ મિત્રો 10,000ના ભાવે હવે ખરીદી લીધી છે. ત્યાર પછીના જોઈએ મિત્રો આગળ મહત્વના સમાચાર. તો બીજા એક મહત્વના સમાચાર આવ્યા છે અને મિત્રો સરકારનો મોટો નિર્ણય પણ લીધો છે અને ઇલેક્ટ્રોનિક 2 વ્હીલર અને 3 વ્હીલર થશે મિત્રો હવે સસ્તા. જાણો મિત્રો 1 એપ્રિલથી લાગુ થશે નિયમો. મિત્રો આના વિશે વિગતથી વાત કરીએ તો સરકારે ઇલેક્ટ્રોનિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે મોટો નિર્ણય લીધો છે અને 1 એપ્રિલ 2024થી ઇલેક્ટ્રોનિક 2 વ્હીલર અને 3 વ્હીલર સસ્તા થશે. સરકારે મિત્રો ઇલેક્ટ્રોનિક મોબિલિટી પ્રમોશન સ્કીમ હેઠળ સબસિડીના દરમાં વધારો કર્યો છે અને નવી યોજના હેઠળ ઇલેક્ટ્રોનિક 2 વ્હીલર પરના મહત્તમ સબસિડી 15,000 રૂપિયાથી વધારીને હવે મિત્રો ડાયરેક્ટ 40,000 રૂપિયા કરવામાં આવી છે. અને ઇલેક્ટ્રોનિક 3 વ્હીલર પર મહત્તમ સબસિડી 12,000 પહેલા રૂપિયા હતી અને હવે મિત્રો વધારીને ડાયરેક્ટ 55,000 રૂપિયા કરવામાં આવી છે. અને મિત્રો આ સબસિડી ઇલેક્ટ્રોનિક વાહનોની ખરીદીને પ્રોત્સાહિત કરવા અને તેને પેટ્રોલ અને ડીઝલ વાહનો માટે યોગ્ય વિકલ્પ બનાવવા માટે આપવામાં આવી રહી છે. ખરેખર મિત્રો સરકારનો મોટો નિર્ણય ઇલેક્ટ્રોનિક 2 વ્હીલર અને 3 વ્હીલર થશે હવે મિત્રો આવનારા સમયમાં સસ્તા. જી હા દોસ્તો, ત્યાર પછીના જોઈએ આગળ મહત્વના સમાચાર. તો ચૂંટણીને લઈને મિત્રો એક મહત્વના બીજા સમાચાર મળી રહ્યા છે કે લોકસભાની ચૂંટણી સાથે ગુજરાતમાં આ બેઠકો પર યોજાશે પેટા ચૂંટણી. જી હા દોસ્તો, મિત્રો આના વિશે વિગતથી વાત કરીએ તો લોકસભાની ચૂંટણી તારીખો જાહેર થવામાં હવે ગણતરીના કલાકો જ બાકી છે અને આ વખતે ગુજરાતમાં લોકસભા ચૂંટણી સાથે વિધાનસભાની 6 બેઠકો પર પેટા ચૂંટણી પણ યોજવામાં આવશે અને લોકસભાની તારીખોની જાહેરાત સાથે જ રાજ્યની ખાલી પડેલી 6 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણીનું પણ એલાન થશે. જ્યાં દોસ્તોને 4 કોંગ્રેસ, 1 આપ અને 1 અપક્ષ નેતાઓ પાર્ટી અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું અને આ નેતાઓ પક્ષ પલટો કરી ભાજપમાં જોડાયા હતા અને 6 ધારાસભ્યોએ રાજીનામું આપી દેતા તેમને બેઠક ખાલી પડી છે. અને આવનારી લોકસભા ચૂંટણીમાં આ 6 બેઠક પરથી પેટા ચૂંટણી થશે. ગંભાદ, વિજાપુર, વિસાવદર, વાઘોડિયા, પોરબંદર અને માણાવદરના જ પેટા ચૂંટણી યોજાશે. જ્યાં દોસ્તોના ગુજરાતમાં કુલ કેટલી વિધાનસભા બેઠક પેટા ચૂંટણી યોજવામાં આવશે તો મિત્રો 4 પેટા ચૂંટણી યોજવામાં આવશે અને લોકસભાની ચૂંટણીની ગણતરીના કલાકો બાકી છે. ત્યાર પછીના જોઈએ મિત્રો આગળ મહત્વના સમાચાર. મિત્રો હવે વાત કરીએ તો સોનું સસ્તું થયું છે. જો તમે લેવાનું વિચારી રહ્યા છો તો લઈ લો મિત્રો. આ રીતે પ્લાનિંગ કરશો તો મળશે વધારે ફાયદો. મિત્રો આના વિશે વિગતથી વાત કરીએ તો ગ્રામના ભાવ 60,640 રૂપિયા છે, જ્યારે 24 કેરેટના સોનાનો ભાવ 67,150 રૂપિયા છે અને મુંબઈમાં 22 કેરેટ સોનાના ભાવ 60,590 રૂપિયા અને 24 કેરેટ સોનાના ભાવ 67,100 રૂપિયા છે. દિલ્હીમાં વાત કરીએ તો 24 કેરેટ સોનાના ભાવ 66,250 રૂપિયા છે. સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહેલા રોકાણકારો માટે સારા સમાચાર હાલ અત્યારે મિત્રો આવી રહ્યા છે અને સોનું ઓલ ટાઈમ હાઈ લેવલથી નીચે આવ્યું છે અને મલ્ટી કોમ્યુનિટી એક્સચેન્જ પર
CX પર સોનાના ભાવમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે અને વૈશ્વિક મુખ્ય ચલણો સામે US ડોલર વધારેને કારણે 67,356 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નવી ઓલ ટાઈમ હાઈને સ્પર્શશે. જી હા દોસ્તો, તો સોનું થયું છે સસ્તું. તો મિત્રો આ સાથે જ આપણા સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. મિત્રો આવા સમાચાર જોવા માટે તમારા ભાઈને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.